સ્વાગત છે। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3માં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવે છે। સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા પોકળ કામગીરી કરવાના કારણે ટૂંક સમય પહેલા જ ફતેગંજ વિસ્તારમાં ભૂવા પડ્યા હતા અને વુડા સર્કલ પાસે કારેલીબાગ નજીક 10 ફૂટ ઊંડો અને 8 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી, તે છતાં સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય ધ્યાન આપતા નથી। આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે તેમ જણાવ્યું। જો આ ભૂવાને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો તો હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ ભૂવો 8 ફૂટ ઊંડો છે અને 8 થી 10 ફૂટ જેટલો પહોળો ભૂવો છે। જો કદાચ આ ભૂવાની અંદર પડવાથી કોઈ ગાડીમાં પડવાથી જો કદાચ કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવતા હોય, CR પાટીલ સાહેબ આવતા હોય અને વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે। કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટરે પોકળ કામગીરી કરી છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભૂવાનું પુરાણ કરવું જોઈએ। અને આ ભૂવો જો 24 કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।